નિર્જર ધરા ઉપર સાબરમતી નદી કિનારે વસેલું શહેર અમદાવાદ, જેમાં 600 થી વધુ વર્ષોની શહેરની વિરાસત નજરે જોવા મળે છે. વર્ષ 2017માં અમદાવાદને ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જાનું ગૌરવ પ્રાપ્ત થયું. તેના ઇતિહાસની આ છે અમદાવાદ ગાથા. હું ડૉક્ટર માણેક પટેલ જન્મે ભલે અમદાવાદી નથી, પણ કર્મે પૂરેપૂરો અમદાવાદી છું. મારા લોહીમાં અમદાવાદ હિમોગ્લોબિન રૂપે વહે છે. આ લવ અમદાવાદ. આવો આપ સૌને અમદાવાદની રોમાંચક સફર કરાવો. અમદાવાદને જોઈએ અને જાણીએ એ પહેલા તેના ભવ્ય ભૂતકાળની ઝલક મેળવીએ. પદ્મ પુરાણ મુજબ સાબરમતી નદી ઘણું મહાત્મ્ય ધરાવે છે. દધીચી ઋષિ વાડજમાં નદી કિનારે આશ્રમ બાંધીને રહેતા હતા. ધાર્મિક કથા અનુસાર એક વખત દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધમાં જીતવા માટે ઇન્દ્ર ભગવાનને સલાહ આપવામાં આવી કે કોઈ જીવતા સંતના અસ્થિમાંથી બનેલા વજ્ર શસ્ત્રથી દાનવ વૃત્તાસુરનો નાશ શક્ય છે. દધીચી ઋષિને આ વાત જાણમાં આવતા તેમણે સાબરમતીમાં જળ સમાધિ લઈ શરીરનો ત્યાગ કર્યો અને પોતાના હાડકાં દૂધનાથ મહાદેવના સ્થળે ભગવાનને સોંપવામાં આવ્યાનું મનાય છે. નગરજનોમાં ત્યાગ અને નિસ્વાર્થની ભાવના ઋષિકાળથી ચાલી આવે છે. વર્ષ 2011માં નિર્માણ પામેલા બ્રિજનું નામ દધીચી બ્રિજ રાખવામાં આવ્યું છે. આશાવલ. અમદાવાદ એટલે મૂળ આશા ભીલનું આશાવલ. ઇતિહાસકાર અબુ રિહાએ 11મી સદીના પૂર્વાર્ધમાં આશાવલનો ઉલ્લેખ કર્યો હતો. તે સાબરમતી નદીના પૂર્વ કાંઠે આસ્ટોડિયા દરવાજાથી જમાલપુર દરવાજા વચ્ચે આશા ભીલે પોતાનું આશાવલ વસાવ્યું હતું. ઢાળની પોળના ઊંચાઈવાળા વિસ્તારને આજે પણ આશા ભીલનો ટિંબો કહેવામાં આવે છે. વળી આશાવલ આશાપલ્લી તરીકે પણ ઓળખાતું હતું. કર્ણાવતી. અમદાવાદ એટલે રાજા કર્ણદેવનું કર્ણાવતી. રાજા કર્ણદેવ સોલંકીએ 1064માં આશાવલ જીતીને કર્ણાવતી નામ આપી ત્યાં પોતાનું લશ્કરી થાણું સ્થાપ્યું. કોચરબ ગામમાં આવેલા કૌશલ્યા મંદિરને કર્ણાવતી સમયનું કોછરવા મંદિર માનવામાં આવે છે. સારંગપુર દરવાજા બહાર આવેલું કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર રાજા કર્ણદેવ સોલંકીએ જ બાંધ્યું હતું. બાળ સિદ્ધરાજનો રાજ્યાભિષેક આ શિવાલયમાં થયો હોવાનું મનાય છે. સલ્તનત યુગ. અમદાવાદ એટલે અહેમદ શાહનું અહમદાબાદ. ગુજરાતના શાસક તરીકે સુલતાન અહેમદ શાહે ગાદી સંભાળી ત્યારે તેમનું પાટનગર પાટણમાં હતું. બળવાખોરોને હંફાવી દક્ષિણ ગુજરાતથી પાછા વળતા અહેમદ શાહ આશાવલમાં રોકાયા અને એમને અહીં ગુજરાતની રાજધાની સ્થાપવાનો વિચાર આવ્યો. તેથી અહેમદ શાહે પોતાના ગુરુ સંત શેખ અહેમદ ખટ્ટુ પાસે જઈ અહીં નવું પાટનગર વસાવવા સલાહ લીધી. સુલતાન અહેમદ શાહની અમદાવાદને પાટનગર તરીકે વસાવવા બાબતમાં નગરજનોમાં ઘણી બધી રસિક દંતકથાઓ પ્રચલિત છે. એ મુજબ સુલતાન અહેમદ શાહ આશા ભીલની અતિ સ્વરૂપવાન પુત્રી તેજાના સૌંદર્યથી આકર્ષાઈ તેના મોહમાં પડ્યો હતો અને પોતાની બેગમ બનાવી હતી. બીજી એક રસિક દંતકથા ખૂબ જ પ્રચલિત છે. સુલતાન અહેમદ શાહ સાબરમતી નદીના કોતરોમાં શિકારી કૂતરાઓ સાથે ફરતા હતા. એવામાં એક સસલો એના શિકારી કૂતરા ઉપર ધસી આવ્યો અને કૂતરો ડરીને પાછો પડ્યો. આ જોઈને સુલતાન વિચારવા લાગ્યા કે માનો કે ના માનો,
આ નદીનું પાણી જરૂર ચમત્કારી હોવું જોઈએ. તેથી તેમણે અહીં જ રાજધાની વસાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો. જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહ ને શહેર બસાયા. અહેમદ શાહ નવું પાટનગર વસાવવા પાટણથી પોતાના લશ્કર અને સરંજામ સાથે આશાવલ આવ્યા અને નદી કિનારે તંબુ તાણી વસવાટ કર્યો. સુલતાન અહેમદ શાહે ગુરુની સલાહ પ્રમાણે 26 ફેબ્રુઆરી 1411માં ગુરુવારના શુભ ચોગડિયામાં પોતાના રાજગઢનું ખાતમુહૂર્ત કરી બાંધકામ શરૂ કર્યું. ભદ્રના ઐતિહાસિક કિલ્લાના નિર્માણ અંગે ગોદડીવાળા માણેકનાથ બાબાની દંતકથા પ્રચલિત છે. એમ માનવામાં આવે છે કે બાબા એમની ગૂઢ શક્તિ દ્વારા અહેમદ શાહના કિલ્લાના બાંધકામમાં અડચણો ઊભી કરતા હતા, જેના કારણે કિલ્લાનું બાંધકામ આગળ વધતું જ નહોતું. આથી અહેમદ શાહ બાબાને રૂબરૂ મળી બાંધકામમાં અડચણો નહીં કરવા નિવેદન કર્યું. આ સાથે એમની કાયમી યાદગીરી જળવાય એવી શરત પણ સ્વીકારી. આ મુજબ સુલતાને પ્રથમ બુરજ બાંધીને એનું નામ માણેક બુરજ રાખ્યું. પછી ભદ્રના કિલ્લાનું કામકાજ શરૂ કર્યું. એલિસ બ્રિજના વિસ્તૃતીકરણ વખતે બુરજને અડધો તોડી નાખવામાં આવ્યો હતો. એમ માનવામાં આવે છે કે સુલતાને અને એના માણસોએ જ્યાં રહેવાની શરૂઆત કરી હતી તેને મહુરતપોળ તરીકે ઓળખ મળી. આજનો ભદ્રનો કિલ્લો તેના અસલ સ્વરૂપમાં નથી. સમય સાથે તેમાં ઘણા ફેરફારો થયા છે. 43 એકર જમીનમાં આ ભદ્રનો કિલ્લો પથરાયેલો હતો. તેને 14 બુરજ હતા અને કુલ 8 નાના મોટા દરવાજા હતા. સુલતાનોનો આ રંગમંચ હતો. સુલતાન પરિવારના મનોરંજનના કાર્યક્રમો અહીં જ થતા. એ સમયે ગુનેગારોને ફાંસી આપવામાં આવતી હતી. આ એ ફાંસીનો માછડો હતો. સાચો ન્યાય તોડવા માટે સુલતાને પોતાના ખૂની જમાઈને અહીં જ ફાંસી આપી હતી. આ શાહી મહેલ જહાંપનાહ જહાંગીર અમદાવાદમાં આવ્યા એ પહેલાં ખંડેર થઈ ગયો હતો. સુલતાન અહેમદ શાહે પોતાના પરિવાર માટે કિલ્લાની બાજુમાં આ મસ્જિદ બંધાવી. સુલતાન અહેમદ શાહે આમ જનતા માટે બનાવેલી મસ્જિદ એટલે આ જામી મસ્જિદ. 5 ઘુમ્મટ, અષ્ટકોણ મંડપની 3 કતારો અને કુલ 707 થાંભલાઓનો વૈભવ ધરાવતી આ મસ્જિદની ભવ્યતા મુલાકાતીઓને વિસ્મયમાં મૂકી દે છે. ભૂતકાળમાં આ મસ્જિદ તેના મિનારાઓથી શોભતી હતી. જોકે 1819માં આવેલા ધરતીકંપને કારણે આ મિનારાઓ નષ્ટ પામ્યા. જોકે એનો અણસાર 1781માં જેમ્સ ફોર્બ્સ દ્વારા દોરાયેલા ચિત્રો દ્વારા આપણને મળી આવે છે. અહેમદ શાહે 3 દરવાજા બંધાવીને ભદ્ર કિલ્લાની શાન વધારી. અગાઉ 3 દરવાજા ઉપર છાપરું હતું. કિલ્લા અને 3 દરવાજાની વચ્ચે વિશાળ મેદાન હતું. એ જમાનામાં આ મેદાનમાં ખાસ બજાર ભરાતું. બાળ અહેમદ શાહના મનમાં તેના રિશ્તેદારોએ ઠસાવ્યું હતું કે તેના પિતાના કાતિલ તેના પોતાના દાદા છે, અને આથી કરીને અહેમદ શાહે પોતાના જ દાદાને ઝેરનો પ્યાલો આપીને મોતની સજા કરી હતી. વાસ્તવમાં તેના દાદા તેના પિતાના કાતિલ નહોતા. આ સત્યની જાણ થતા અહેમદ શાહને એ વાતનો રંજ જિંદગીભર રહ્યો હતો. અહેમદ શાહ કુશળ અને નિષ્ઠાવાન સુલતાન હતા. આમ જનતામાં આ યુગ આસમાની સુલતાની તરીકે ઓળખાયો. લોકો સુલતાનને પીર માનતા. આજે પણ અહેમદ શાહના આ રોજામાં નિયમિતપણે નોબતના નગારા વગાડીને એ સુલતાનને બાઅદબ સલામી અપાય છે.
રાણીનો હજીરો, જેમાં ખરેખર તો સુલતાનોની બેગમોની કબરો છે, પણ અત્યારે આ હજીરો પારંપરિક ચીજોના બજાર તરીકે પ્રસિદ્ધ છે. અમદાવાદ એક સુખી અને સમૃદ્ધ શહેર છે. નગરજનો એવું માને છે કે અહીં લક્ષ્મીજીનો કાયમી નિવાસ છે. જો કે આની પાછળ પણ એક દંતકથા રહેલી છે. એક મધ્યરાત્રિએ એક અતિ સ્વરૂપવાન સ્ત્રી દરવાજા પાસે આવી અને ચોકીદારને કહેવા લાગી, દરવાજો ખોલી આપો. ચોકીદારે નમ્ર ભાવે પૂછ્યું, આપ કોણ? તો સ્ત્રીએ જવાબમાં કહ્યું, હું આ શહેરની લક્ષ્મી દેવી છું અને આ શહેરને છોડીને જતી રહેવા માંગુ છું. ચોકીદાર ખૂબ હોશિયાર હતો. ચોકીદાર સીદી બશીરે વિચાર્યું કે જો નગરદેવી લક્ષ્મીજી આ શહેર છોડીને જતા રહેશે તો આ શહેરની જાહો જલાલી અને સમૃદ્ધિ પણ જતા રહેશે. તેણે હાથ જોડીને નમ્ર ભાવે દેવીને વિનંતી કરતા કહ્યું, હે લક્ષ્મી દેવી, હું રહ્યો સામાન્ય ચોકીદાર. સુલતાનની પરવાનગી લઈને પાછો આવું ત્યાં સુધી મને વચન આપો કે આપ અહીં જ રોકાઈને મારી પ્રતીક્ષા કરશો. મધરાતનો સમય હતો. સુલતાનની ઊંઘ બગાડવી આ સમયે સારી નહીં. તેણે એક ખૂણામાં જઈને પોતાની જ તલવાર વડે પોતાનો શિરચ્છેદ કરીને બલિદાન આપ્યું. લક્ષ્મી દેવી ચોકીદાર સીદી બશીરની રાહ જોતા રહ્યા અને છેવટે અહીં જ રોકાઈ ગયા. અને આમ આપણા અમદાવાદ શહેરની સમૃદ્ધિ કાયમ રહી. આ શહેરની સમૃદ્ધિ માટે બલિદાન આપનાર ચોકીદાર સીદી બશીરની આ દરગાહ છે. કાંકરિયા તળાવ સાથે સુલતાન કુતબુદ્દીનનું નામ જોડાયેલું છે. એની મરામત વખતે અહીં ફરતા ફરતા શાહ આલમ સાહેબને પગે કાંકરીઓ વાગી. માટીમાં વધારે કાંકરીઓ હોવાથી તેનું કાંકરિયા નામ પડ્યું હોવાનું મનાય છે. સમયે સમયે આ તળાવનો જીર્ણોદ્ધાર થતો રહ્યો. આજનું કાંકરિયા એટલે કાંકરિયા લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ કાર્યક્રમ અંતર્ગત રમણીય, દર્શનીય અને ફરવાલાયક સ્થળ તરીકે વિકસ્યું છે. મહેમૂદ બેગડાના સમયમાં અમીરોએ પોતપોતાના નામના પરા વસાવતાં શહેરનો વિકાસ વધ્યો. મહેમૂદ બેગડાએ નગરની ફરતે કોટ અને દરવાજા બનાવડાવીને શહેરને સુરક્ષિત તેમજ રોનકદાર બનાવ્યું. અમદાવાદમાં ઘણા બધા દરવાજા છે. ખાનપુર દરવાજાથી શરૂ કરતા અહીં એક સમયે શાહપુર દરવાજો હતો, જેને શહેરના વિકાસ સાથે તોડી પાડવામાં આવ્યો. દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા, કાળુપુર, સારંગપુર, રાયપુર, આસ્ટોડિયા દરવાજા, ખાન જહાન, રાયખડ દરવાજા અને ભદ્ર પરિસરનું નદી તરફનું પ્રવેશદ્વાર એટલે કે ગણેશ બારી હાલમાં જોવા મળે છે. હલીમની ખડકી અને મહુધા નામના 2 બારી દરવાજા હતા, જે હાલમાં અસ્તિત્વ ધરાવતા નથી. પ્રેમ દરવાજા અને 5 કુવા દરવાજા અંગ્રેજ શાસનમાં બંધાયા હતા. શહેરને ફરતો કોટ આશરે 5 માઇલ લાંબો હતો અને તેને 169 જેટલા બુરજ હતા. શહેરના વિકાસ સાથે કોટને ઘણી જગ્યાએથી તોડી પાડવામાં આવ્યો છે. કોટની જગ્યાએ હાલ દુકાનોની હારમાળા બનેલી જોવા મળે છે, તો કેટલીક જગ્યાએથી હાલ પણ કોટની દિવાલ જોઈ શકાય છે. સરખેજનો આ રમણીય રોજો એટલે સુલતાન અહેમદ શાહના ગુરુ સંત અહેમદ ખટ્ટુનો રોજો. ગુજરાતભરના રોજાઓમાં આ સૌથી મોટો રોજો છે. મહેમૂદ બેગડાએ સરોવર બંધાવી પોતાના માટે
અને જનાના માટે મહેલો બંધાવ્યા. અને અહીં જ મહેમૂદ બેગડાને દફનાવવામાં પણ આવ્યા છે. રાણી રૂપમતીની મસ્જિદ અને રાણી સિપ્રીની મસ્જિદ નયનરમ્ય છે. એના ઝરૂખાનું સ્થાપત્ય ખૂબ નોંધપાત્ર છે. સુલતાનોના સલાહકાર અને હિતેચ્છુ હજરત શાહ આલમે રસુલાબાદ વસાવ્યું, જે આજે શાહ આલમ તરીકે ઓળખાય છે. દરિયાખાનના રોજાનો ઘુમ્મટ ગુજરાતભરમાં મોટામાં મોટો ઘુમ્મટ છે. તેનું ઈંટેરી સ્થાપત્ય નોંધનીય છે. વીજળીઘર સામે આવેલી સીદી સૈયદ મસ્જિદની પાછલી દિવાલ ઉપર અર્ધપાન આકારની જાળીઓની બારીક, ઉત્કૃષ્ટ અને લાજવાબ કોતરણી દુનિયાભરમાં અમદાવાદની ઓળખ બની છે. અમદાવાદના રેલવે સ્ટેશન પાસેની સીદી બશીર મસ્જિદના ઝૂલતા મિનારા અદ્વિતીય અજાયબી રૂપ છે. આ ઝૂલતા મિનારાની વિશિષ્ટતા એ છે કે એક મિનારાને હલાવવામાં આવે તો તેની સામેનો બીજો મિનારો આપોઆપ હાલવા લાગે છે. અગાઉ મુલાકાતીઓ આ મિનારાની ઉપર જઈ શકતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઝૂલતા મિનારાની જીર્ણ સ્થિતિને ધ્યાનમાં લઈને તેની ઉપર જવાની મનાઈ છે. રેલવે સ્ટેશનના પરિસરમાં આશરે 100 ફૂટ ઊંચા ઈંટેરી સ્થાપત્યવાળા 2 મિનારા આજે પણ અડીખમ જોવા મળે છે. સુલતાનના સમયની એક વિરલ ઘટના જોઈએ. ચાંદલા પોળમાં હરદાસ મોચી નામનો એક ચિતારો રહેતો હતો. તે ચિત્રકલામાં ખૂબ પાવરધો હતો. તેણે સુલતાનની બેગમનું પાણીમાં પ્રતિબિંબ જોઈને બેગમનું આબેહૂબ ચિત્ર દોર્યું. સુલતાન એની કલા જોઈને આફરીન થયા અને ખુશ થઈને એને ઇનામમાં આ જમીન હરદાસને બક્ષી અને ચિતારાએ આ બહુચરાજી માતાજીનું મંદિર બંધાવ્યું. સમય જતા વારસામાં સત્તામાં આવેલા ધર્મજનુની સુલતાનના સૈનિકો એનું મંદિર તોડવા આવેલા. આ મંદિર બચાવવા હરદાસે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને જીવનભર મુસ્લિમ પરિવેશમાં બહુચર માતાજીની પૂજા અર્ચના કરી હતી. હરદાસની સમાધિ સ્વરૂપ એના પરિવારજનો સાથેની આ દરગાહો છે. અમદાવાદના ઇતિહાસમાં જુદી તાસીર બતાવતી નહીં નોંધાયેલી આ દુર્લભ ઘટના. મુઘલ કાળ 1572માં બાદશાહ અકબરનો મુઘલ કાળ શરૂ થયો. તેના શાસન દરમિયાન તેના દરબારના 9 રત્નો પૈકીના એક શાયર મિર્ઝા અબ્દુલ રહીમ ખાન સુબાએ સરખેજ વાસણા વિસ્તારની આસપાસ લડાઈમાં ફતેહ મેળવી અને ત્યાં જ આગળ જતા ફતેહબાગ પેલેસ બાંધ્યો. 3 માળના બાંધકામવાળા આ ફતેહબાગ પેલેસમાં તે સમયે 15 મોટા ઓરડા અને મોટું સ્નાનાગાર હતું. તેની આજુબાજુ ભવ્ય બગીચો પણ ખરો. બાદશાહ જહાંગીરે બેગમ નૂરજહાં સાથે ફતેહબાગ પેલેસની મુલાકાત લીધી હતી. હાલમાં આ વિસ્તાર ફતેહવાડી તરીકે ઓળખાય છે. જહાંપના જહાંગીરે પોતાના નામના સિક્કા પડાવવા આ પોળમાં ટંકશાળ સ્થાપી. ગુજરાતી સાહિત્ય ઇતિહાસના પ્રખ્યાત આદરણીય કવિ અખો આ જ ટંકશાળમાં મિન્ટ માસ્ટર તરીકે કામ કરતા હતા. બેગમ નૂરજહાં ગવર્નર તરીકે શહેરનો વહીવટ સંભાળતા. એ સમય દરમિયાન એક ઐતિહાસિક ઘટના બની, જેના કારણે સમગ્ર ભારત દેશના ઇતિહાસમાં એક નવો વળાંક આવ્યો. ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલાના એલચી સર થોમસ રો 1618ની સાલમાં જહાંપના જહાંગીરને અહીં અમદાવાદમાં જ મળ્યા હતા. એ મુલાકાતમાં જહાંગીરે રાજા જેમ્સને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં વેપાર કરવાનો પરવાનો આપ્યો. તે સમયે કોઈને ખ્યાલ નહોતો
કે વેપારના બાને ઘૂસેલા અંગ્રેજો એક દિવસ સમગ્ર ભારત દેશ ઉપર પોતાની હકુમત સ્થાપી દેશે. જહાંપના જહાંગીરે એમના નામની આત્મકથા જહાંગીરનામામાં અમદાવાદની આવી જ કેટલીક મહત્વની નોંધ જોવા મળે છે. ચાંદા સૂરજ મહેલ. ખાનપુરમાં આ હોટલને સ્થાને અગાઉ બાદશાહ શાહજહાંનો ચાંદા સૂરજ મહેલ હતો. કવિ દલપતરામ અંગ્રેજ અધિકારી એલેક્ઝાન્ડર ફોર્બ્સને ચાંદા સૂરજ મહેલમાં મળ્યા હતા. સમય જતાં ચાંદા સૂરજ મહેલ પારસી શેઠ કાવસજી મંચરજી કારંજવાલાના કબજામાં આવ્યો. એક સમયે સારાભાઈ મગનલાલ શેઠ પરિવાર સહિત આ મહેલમાં જ રહેતા હતા. છેલ્લે કારંજવાલાના વંશજોએ એ મહેલ 1988માં એક હોટલ ગ્રુપને વેચી દીધો. અમદાવાદમાં 1621-22માં પડેલ દુષ્કાળમાં લોકોને રોજગાર આપવા બાદશાહ શાહજહાંએ શાહીબાગ પેલેસ બંધાવ્યો. નવાઈની વાત તો એ છે કે બાદશાહે પોતે બંધાવેલ એ પેલેસમાં તેઓ એક પણ દિવસ રોકાયા નહોતા. અંગ્રેજ શાસન વખતે અંગ્રેજ અધિકારીઓ આ શાહી પેલેસમાં રહેતા હતા. 1878માં નોબલ પુરસ્કાર વિજેતા કવિ રવિન્દ્રનાથ ટાગોર એમની બાલ્યાવસ્થામાં આ મહેલમાં રહ્યા હતા, જ્યારે તેમના મોટા ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર અંગ્રેજ સરકારના મેજિસ્ટ્રેટ હતા. હાલમાં અહીં સરદાર વલ્લભભાઈ પટેલનું રાષ્ટ્રીય સ્મારક મ્યુઝિયમ આવેલું છે. મુગલ બાદશાહના સૂબા આઝમ ખાને આ સરાઈ એટલે કે ધર્મશાળા બંધાવી. નગરજનો એને આઝમ ખાનના મહેલ તરીકે ઓળખે છે. આઝમ ખાન સ્વભાવે રંગીલો અને ક્રૂર હતો. એણે યોજેલા જલસામાં ન આવનાર 8 નર્તકીઓને ઉપાડી લાવી તેમની કતલ કરી દીધી હતી. એ સમયે જલસામાં જર્મન મુસાફર મેન્ડેસ્લો હાજર હતો. હાલમાં આ મહેલમાં એક સરકારી પુસ્તક ભંડાર કાર્યરત છે અને પાછળના ભાગમાં કોર્ટના મકાનો આવેલા છે. વળી આઝમ ખાન સૂબાએ સલામતી અને રક્ષણ અર્થે કાળી ગામમાં વર્ષ 1639માં ખલીલાબાદનો કિલ્લો બાંધ્યો. સ્થાનિક લોકો આ કિલ્લાને મુખીનો કિલ્લો તરીકે ઓળખે છે. અમદાવાદના પ્રતિષ્ઠિત ઝવેરાતના વેપારી શાંતિદાસ ઝવેરીનો દિલ્હી દરબારમાં દબદબો હતો અને ઘર જેવા સંબંધો પણ ખરા. મુગલ બાદશાહ તરફથી એમને શહેરના પ્રથમ નગર શેઠ થવાનો માન અને મોભો મળ્યો હતો. જહાંપના જહાંગીર શાંતિદાસને ઝવેરી મામા કહીને સંબોધન કરતા. શાંતિદાસ ઝવેરીએ બાદશાહ જહાંગીર પાસેથી જમીન મેળવી તેમાં 52 જિનાલયવાળું ચિંતામણી દેરાસર બંધાવ્યું હતું. સમય જતાં બાદશાહ ઔરંગઝેબે તેને તોડીને નષ્ટ કર્યું. શહેરમાં મહાજન પ્રથા શરૂ કરનાર નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ જરૂરિયાત પ્રમાણે મુગલ બાદશાહો પાસેથી શાહી ફરમાનો મેળવ્યા હતા. શાંતિદાસ ઝવેરીએ અંગ્રેજોને અમદાવાદમાં જેલમાં પુરાવ્યા હતા. એ ઘટનાની માહિતી વરિષ્ઠ ઇતિહાસકાર ડોક્ટર મકરંદ મહેતા પાસેથી જાણી. ઝવેરી હતા. એક વખતે 1618ની અંદર જ્યારે એમનું વાણ મધદરિયે અંગ્રેજ ક્યાંથી આવ્યો નોટી લીધું, તે વખતે આ જ અમદાવાદ નગરની અંદર એલિઝાબેથે એના એલચી તરીકે એમ્બેસેડર તરીકે જહાંગીરના દરબારમાં સર થોમસ રોને મૂક્યો હતો. બાય ચાન્સ સર થોમસ તો અમદાવાદમાં હતો અને શાંતિદાસ ઝવેરીએ કહ્યું કે અમારું વાણ તમારા અંગ્રેજોએ લૂંટ્યું છે. હવે એણે તો ઇમ્તિયાઝ ઉલ્લાહ કરીને અમદાવાદનો ગવર્નર હતો, એને ફરિયાદ કરી. એણે માન્યું નહીં એટલે શાંતિદાસે કહ્યું
કે હું તો જહાંગીરને ફરિયાદ કરીશ, શાહજહાનને ફરિયાદ કરીશ અને તમારી સામે કામ. એટલે પેલો ગભરાયો. એટલે આ ભદ્રનો કિલ્લો જે છે એ ભદ્રના મહેલની અંદર એક તરફ અમદાવાદના મહાજનો શાંતિદાસ ઝવેરી, બીજી તરફ મુઘલ સુબેદારો અને ત્રીજી તરફ અંગ્રેજો, હેટવાળાઓ કહેવાતા અંગ્રેજો વચ્ચે મિટિંગ થઈ અને એમાં હોટ ડિસ્કશન થયું. અને અંગ્રેજ કહે છે કે ચાંચિયા તમે જ છો. કહે છે કે એવું હોય તો તમારો માલ અમારા વાણની અંદર મોકલો, અમે તમારા માલનું રક્ષણ કરીશું. ઇમ્તિયાઝુલ્લા ખાન કહે છે કે ઓહો, આ તો બહુ મોટી ઓફર કરી, આવું તો સગો ભાઈ પણ ઓફર ના કરે. પણ શાંતિદાસ રાતા પીળા થઈ ગયા. એણે સમજાયું તમારે અમારો માલ વિદેશીઓના જહાજમાં મોકલીને અમારા પોતાના ગુજરાતના અને અમદાવાદના સૈકાઓ જૂના વાણને શું કુવાડો મારવાનું વાત કરો છો તમે? તમારા શું? એટલે શાંતિદાસ ઝવેરીએ અંગ્રેજોને કેદમાં પુરાવ્યા આ જેલની અંદર, અમદાવાદની જેલની અંદર. અને એને લૂંટાયેલા માલના પૈસા ઓકાવ્યા. ત્યાર પછી જ શાંતિદાસ ઝવેરી એ છૂટ્યા. અમદાવાદના આ નગરીકરણમાં સૌથી પ્રથમ અને સૌથી મોટો ફાળો આપનાર જો કોઈ હોય તો તે અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરી હતા. વર્ષ 1725માં મરાઠાઓએ અમદાવાદ ઉપર આક્રમણ કર્યું હતું. એ સમયે નગરશેઠ ખુશાલચંદ લક્ષ્મીચંદે તેમને પોતાના ₹2.5 લાખ મરાઠા લશ્કરને ચૂકવીને શહેર બચાવ્યું હતું. મરાઠા રાજ 1753માં અમદાવાદ મરાઠા હકુમતમાં આવ્યું. પેશવા અને ગાયકવાડની સહિયારી સત્તા દરમિયાન ગાયકવાડની હવેલી બંધાઈ હતી. વર્તમાનમાં અહીં ક્રાઇમ પોલીસ વિભાગની ઓફિસો આવેલી છે. રઘુનાથ ગાયકવાડે પિતાના વારસામાં પુત્રીઓને હક આપવાનું જાહેરનામું આ શિલાલેખ દ્વારા બહાર પાડવામાં આપ્યું હતું. મરાઠા રાજમાં લોકો ઉપર જુલમ વધ્યો અને ભયનો માહોલ સર્જાયો. વર્ષ 1798માં પેશવા સરકાર વતી કરસનરાવ ભીમરાવ શેળુકર નામનો એક સૂબો હતો. ક્રૂર, સ્વભાવે ખૂબ જુલ્મી, વળી પાછો દિલનો રંગીલો હતો. પ્રજા તેના વહીવટથી ખૂબ ત્રાસી ગઈ હતી. તેણે ગાયકવાડની હવેલીનો કબજો લીધો હતો. આ વાતની જાણ ગાયકવાડ સરકારને થતા તેમણે પેશવા સરકાર સાથે સમજૂતી કરી, જેના ભાગરૂપે ગાયકવાડી સૂબા શિવરામ ગારડી પોતાના લશ્કર સાથે અમદાવાદ આવ્યો અને મોજ શોખમાં મસ્ત રહેતા આ કરસનરાવ શેળુકરને કેદ કરીને પુણે મોકલી આપ્યો. કરસનરાવ શેળુકર પાસે મોટું લશ્કર હતું. તેમ છતાં પોતાના મોજ શોખના કારણે તેણે સત્તા ગુમાવવી પડી અને કેદ થઈ એ લટકામાં. અને આમાંથી જ જાણીતી લોક કહેવત ઉદ્ભવી, હાથમાં દંડો બગલમાં મોઈ, હવેલી લેતા ગુજરાત ખોઈ. વર્ષ 1816ના સમયની બીજી એક ઘટના નોંધપાત્ર છે. મરાઠા રાજનો સૂબો રાજુ રામચંદ્ર ખબરી દ્વારા માહિતી મેળવીને પ્રજા પાસેથી પૈસા ઓકાવતો હતો. શાહપુરની પોળમાં એક વ્યક્તિની પત્ની સદુબા ઉપર ખોટો આરોપ મૂકીને પોલીસ તેને ગિરફ્તાર કરવા આવી. નિર્દોષ સદુબાએ આબરૂ બચાવવા માટે પોતાના પતિ પાસે પોતાનું માથું કપાવી દીધું. સ્થાનિક લોકોએ સદુબાની સ્મૃતિમાં એક મંદિર બનાવ્યું છે. નવરાત્રિ પર્વના દિવસોમાં અહીં પુરુષો સ્ત્રી વેશ ધારણ કરીને ગરબા રમે છે. અંગ્રેજ શાસન 1818માં અમદાવાદમાં અંગ્રેજ શાસનની શરૂઆત થઈ. કલેક્ટર ડનલોપે નગરજનોનો કબજો લઈ વહીવટ શરૂ કર્યો. અહીં શહેરની વિકાસગાથા શરૂ થઈ. મિસ્ટર ડનલોપે પ્રથમ કાયદો અને વ્યવસ્થાના કામને પ્રાધાન્ય આપ્યું. અંગ્રેજ સરકારે શહેરમાં વિવિધ સુવિધાઓ ઊભી કરી. અમદાવાદ શહેરની ફરતે એક કોર્ટ આવેલો હતો.
અને આ કોર્ટની અંદર ઘણા ખાડા અને ગાબડા પડી ગયા હતા. અમદાવાદના નગરજનો દ્વારા આ ગાબડા પૂરવા માટે 1831ની 21મી એપ્રિલે એક કમિટીની રચના કરવામાં આવી અને ત્યારબાદ 1858માં અમદાવાદ મ્યુનિસિપાલિટીની કાયદેસર નિમણૂક કરવામાં આવી. આ કોલોનિયલ ઇમારતમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીની ઓફિસ બેસતી હતી. આપણા રાષ્ટ્રના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે અનેક વર્ષો સુધી મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સેવાઓ આપી. તેમણે આપેલી સેવાઓને ધ્યાનમાં રાખી આ બિલ્ડિંગને સરદાર પટેલ ભવન નામ આપવામાં આવ્યું છે. હાલમાં આ બિલ્ડિંગને હેરિટેજ બિલ્ડિંગ તરીકે તેની જાળવણી કરવામાં આવી રહી છે. વર્ષ 1848માં ગુજરાતી ભાષાના વિકાસ માટે અંગ્રેજ સરકારના ન્યાયમૂર્તિ એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી, જેમાં કવિ દલપતરામ સક્રિયપણે જોડાયા હતા. આપણે અમદાવાદની અંદર ભદ્રના વિસ્તારમાં જે જઈએ એટલે કિલ્લા તરફ આપણું ધ્યાન દોરાય, પણ વિશેષ તો એની પર મૂકેલો જે ક્લોક ટાવર છે એ વધારે ધ્યાન ખેંચે છે. આ ટાવર જે છે એ 1849ની અંદર મૂકવામાં આવ્યો હતો અને અમદાવાદમાં જે વીજળીની શરૂઆત થઈ હતી, પ્રથમ બલ્બ એ અહીંયા મૂકવામાં આવ્યો હતો, ત્યારથી શરૂઆત થઈ હતી. આ કોલોનિયલ પીરિયડ દરમિયાન જે સ્થાપત્યો જે રચાયા એમાં જૂના સંદેશ બિલ્ડિંગ પાસે આવેલું ક્રાઇસ્ટ ચર્ચ જે CNI ચર્ચ તરીકે ઓળખાય છે, એવી જ રીતે વિક્ટોરિયા ગાર્ડન પાસે આવેલું CNI ચર્ચ, એ પછી ગુજરાત કોલેજ, RC હાઈસ્કૂલ, PR ટ્રેનિંગ કોલેજ, આ બધા આ સમયના સ્થાપત્યના ઉત્તમ ઉદાહરણો છે. 1858માં શેઠ હઠીસિંહ અને પ્રેમાભાઈ શેઠના યોગદાનથી સિવિલ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. હાલમાં અત્રેના નવા જૂના મકાનોમાં કોર્ટનું કામકાજ ચાલે છે. અમદાવાદમાં 1864માં રેલવેનો પ્રારંભ થયો, ત્યારે આશરે 10,000 લોકો રેલવે ગાડી જોવા ઉમટી પડ્યા હતા. 1869થી 70માં પ્રથમ એલિસ બ્રિજ બાંધવામાં આવ્યો હતો. લોકો તેને લક્કડીયો પુલ તરીકે ઓળખતા. 1875માં નદીમાં આવેલ ભારે પુલને કારણે આ પુલ તણાઈ ગયો. આ તેના અવશેષો છે. લોખંડના સ્ટ્રક્ચરવાળો હાલનો એલિસ બ્રિજ 1892માં બંધાવવામાં આવ્યો હતો. એલિસ બ્રિજ બાંધકામની જવાબદારી એન્જિનિયર હિંમતલાલ ભચેજે સંભાળી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એલિસ બ્રિજનું નવું નામ સ્વામી વિવેકાનંદ પુલ કર્યું છે. 1861માં રણછોડલાલ છોટાલાલે આ નગરમાં કાપડની પ્રથમ મિલ સ્થાપી હતી. પછી તો અમદાવાદમાં મિલ ઉદ્યોગ એટલો બધો વિકસ્યો કે અમદાવાદ નગર ભારતનું માન્ચેસ્ટર ગણાવા લાગ્યું. મિલ ઉદ્યોગને કારણે અમદાવાદમાં બહુ મોટી ઔદ્યોગિક ક્રાંતિ થઈ. અંગ્રેજ સરકારે વર્ષ 1885માં મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ તરીકે શેઠ રણછોડલાલ છોટાલાલની નિમણૂક કરેલી અને રાવ બહાદુરનો ઇલકાબ આપ્યો. અંગ્રેજ સરકારે ભલે ઘણી સગવડો ઉપલબ્ધ કરાવી, પણ લોકોનો આત્મા ગુલામીથી ત્રસ્ત હતો. નગરજનોમાં આઝાદીની લડતના મૂળ નંખાઈ ચૂક્યા હતા. અમદાવાદ અને 1857 એના વિશેની બે ઐતિહાસિક ઘટનાઓ છે. 29 માર્ચ 1865ના રોજ વડોદરામાં 30 વિદ્રોહીઓ ઉપર એક મુકદ્દમો ચાલ્યો હતો અને એ મુકદ્દમામાં શબ્દશઃ 30 પાનાના આ ચુકાદો અપાયો. તેમાં 9 લોકોને આંદામાનની કાળ કોઠડીમાં કેદની સજા કરવામાં આવી હતી. એમાંના એક અમદાવાદના નારાયણ લક્ષ્મીરાવ વ્યાસ, સારંગપુર દોલતખાનાના વિઠ્ઠલરાય મંદિરના એ પૂજારી હતા. 55 વર્ષના હતા એ, અને 14 વર્ષની કાળા પાણીની સજા, પગમાં દંડાબેડી સાથે એ ક્યારેય પાછા ન આવ્યા. કોર્ટના ચુકાદામાં એને ધંધા તરીકે ભિક્ષા માંગવાનો ધંધો એમ કહેવામાં આવ્યો છે. વાસ્તવિકતા એ હતી કે પૂજારી હતા.
આ ઉપરાંત એમાં જે અમદાવાદના 3-4 લોકો હતા, એમાં રસૂલ ખાન પઠાણ, હૈદર ખાન અનવર ખાન, સાદર ખાન મોહમ્મદ ખાન, માધવલાલ લલ્લુભાઈ, પ્રભુરામ હરિભાઈ, મનોહર ગંગાદાસ, આટલા લોકો હતા. જૂન 1857માં 10,000 સિપાહીઓ જે બ્રિટિશ સેનામાં હતા એ બળવો કરવાની તૈયારીમાં હતા. એમાંનો જે મુખ્ય માણસ હતો નાયક તરીકે બાપુરાવ ગાયકવાડ હતા. વડોદરાના હતા પણ રહેતા હતા અમદાવાદમાં, અને અમદાવાદમાં એ ભક્તિ અને શક્તિની ઉપાસના કરતા હતા. એ માણસે નેતૃત્વ લીધું, અને જનરલ રોબર્ટ્સ વગેરે જે હતા એમણે આ સેનામાં થયેલા બળવાને કચડી નાખ્યો. શરૂઆત અમદાવાદના કેન્ટોનમેન્ટથી થઈ, અને અમદાવાદના કેન્ટોનમાંથી જે ભાગ્યા એને છેવટે પકડી લેવાયા. 14મી સપ્ટેમ્બર 1857ના રોજ અમદાવાદમાં તોપના ગોળે ઉડાવી દેવાયા. મુખ્ય 3 લોકો હતા એને ફાંસી મળી, બીજાને તોપના ગોળે ઉડાવી દેવાયા, અને કેટલાકને બંદૂકની ગોળીએ ઉડાવી દેવાયા. આ કેન્ટોનમેન્ટમાં અમદાવાદમાં આ ઘટના બની છે. વર્ષ 1901માં શહેરના શિક્ષક મગનલાલ શર્માએ ભારત માતાનું ચિત્ર દોર્યું હતું, જે આઝાદીની લડતમાં દિશાસૂચક બન્યું હતું. વર્ષ 1909માં આ સ્થળે ગવર્નર લોર્ડ અને લેડી મિન્ટોની બગી પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, પણ તેઓ બચી ગયા હતા. અહીં કામ કરતો એક સફાઈ કામદાર મરણ પામ્યો હતો. બેરિસ્ટર વલ્લભભાઈનું હિન્દ આગમન એક ટર્નિંગ પોઈન્ટ સમાન હતું. 1913માં એમનું આગમન થયું અને અમદાવાદને કર્મભૂમિ બનાવી. 2 વર્ષ પછી ગાંધીજી આવ્યા. બંનેનો મેળાપ ગુજરાત ક્લબમાં થયો. એક સમયે ગાંધીજીની ઠેકડી ઉડાવનાર વલ્લભભાઈ એમનાથી આકર્ષાયા અને એમના અંતેવાસી બન્યા. આ શહેરે દેશને મહાત્મા સોંપ્યા છે, તો સાથે સાથે સરદાર પણ સોંપ્યા છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં એક મતે ચૂંટણી જીતનારા બેરિસ્ટર વલ્લભભાઈ ધીરે ધીરે એમનું રાષ્ટ્રીય નેતૃત્વ ખીલતું ગયું. એટલે બારડોલીમાં ખેડૂતોની સરદારી કરતાં પહેલાં ગાંધીજીએ એમને સરદાર તરીકે નવાજ્યા હતા, અને ખેડૂતોના સરદાર રાષ્ટ્રના સરદાર બન્યા. ગાંધી સરદારની કર્મભૂમિ અમદાવાદ એ વૈશ્વિક ઓળખ પામ્યો. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની સફળ ઝુંબેશ પછી મોહનદાસ કરમચંદ ગાંધી ભારત પરત ફર્યા. તેઓએ અમદાવાદમાં કોચરબ આશ્રમ અને 2 વર્ષ પછી 1917માં સાબરમતી આશ્રમ સ્થાપ્યો. ગાંધીજીએ નવજીવન પ્રેસ અને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી, અને આઝાદીના જંગને નવી દિશા મળી. આ શહેરમાં આસ્થાના અનેક સ્થાનકો છે. મારે મન ગાંધીજીનું આ નિવાસસ્થાન હૃદયકુંજ એક પવિત્ર ધામ છે. અહીં પ્રવેશતા જ મારું મસ્તક નમી જાય છે, જાણે કોઈ પવિત્ર ધામમાં મેં પગ મૂક્યો ના હોય. ગાંધીજી આ નિવાસસ્થાનમાં 1918થી 1930 સુધી રહ્યા હતા. આ વાડીલાલ હોસ્પિટલની મૂળભૂત જગ્યામાં વર્ષ 1921માં વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસ અધિવેશન ભરાયું હતું. આ અધિવેશનમાં મહાત્મા ગાંધીજીએ ખાદીમાં બનેલો ચરખાવાળો ત્રિરંગો અહીં લહેરાવ્યો હતો. વર્ષ 1922માં ગાંધીજીએ સાપ્તાહિક યંગ ઇન્ડિયામાં લખેલા લેખો માટે 6 વર્ષની જેલની સજા તેમને થઈ હતી. એ સમયે આ સર્કિટ હાઉસમાં કોર્ટ બેસતી હતી. ચિત્રકાર રવિશંકર રાવળે કોર્ટમાં હાજર રહીને એ પ્રસંગનું રેખાંકન ચિત્ર દોર્યું છે. 1930ની 12મી માર્ચે આ સાબરમતી આશ્રમમાંથી મહાત્મા ગાંધીજીએ દાંડી યાત્રાનો આરંભ કર્યો. એમાં આ આશ્રમમાં રહેતા ભારતના 14 પ્રાંતોના 79 સ્વયંસેવકો જોડાયા. એમને એ વખતે ગાંધીજીએ જાહેર કર્યું કે ભારતને આઝાદી નહીં મળે ત્યાં સુધી હું આશ્રમમાં પાછો પગ મૂકવાનો નથી. એનાથી દેશમાં લોકચેતના જાગી એક વાતાવરણ તૈયાર થયું અને બ્રિટિશ સલ્તનતના પાયામાં લૂણો લગાડ્યો. અમદાવાદની ભૂમિ ક્રાંતિ અને શહાદતની ભૂમિ છે.
1942માં હિન્દ છોડો આંદોલનમાં ઉમાકાંત કડિયા અને વિનોદ કિનારીવાલા સહિત 10 વ્યક્તિઓએ શહાદત વહોરી હતી. શહેર સૂબા જયાનંદ, ડૉક્ટર જયંતિ ઠાકોર સહિત અગણિત લોકો આઝાદી જંગમાં ઉમટી પડ્યા. લોકોએ અંગ્રેજ શાસનનો જુલમ વેઠ્યો અને જેલવાસ ભોગવ્યો. આમ અમદાવાદ આઝાદીની લડતમાં અગ્રેસર રહ્યું. 15મી ઓગસ્ટ 1947માં ભારત આઝાદ થયો. ભદ્રનો કિલ્લો રોશનીથી ઝળહળી ઉઠ્યો. મન મૂકીને પ્રજાજનોએ આઝાદીનો આનંદોત્સવ ઉજવ્યો. આઝાદી બાદ ગુજરાત અને મહારાષ્ટ્રનું સંયુક્ત દ્વિભાષી મુંબઈ રાજ્ય બન્યું. ગુજરાતની પ્રજાને અન્યાય થતો લાગતા અને પોતાની અલગ ઓળખ ઊભી કરવા 1956માં મહાગુજરાતનું આંદોલન શરૂ થયું, જેની આગેવાની લોકનેતા ઇન્દુલાલ યાજ્ઞિકે લીધી. 1 મે 1960ના રોજ ભારતના નકશામાં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. અમદાવાદ એનું કામચલાઉ પાટનગર બન્યું. અહીંની આ પોલિટેકનિક કોલેજમાં સચિવાલય ચાલતું અને સિવિલ હોસ્પિટલના આ અસ્મિતા હોલમાં વિધાનસભા બેસતી. 1971માં નવું પાટનગર ગાંધીનગર સ્થાપવામાં આવ્યું. ગાંધી અને સરદારનું આ અમદાવાદ વર્તમાનમાં ભારતનું સૌથી વધુ વિકાસ પામતું શહેર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમદાવાદના વિકાસે પણ ચારેય દિશામાં હરણફાળ ભરી છે. અમદાવાદમાં પ્રવાસીઓ પોળોની દુનિયા અને સ્થાપત્યોનો વૈભવ તથા વારસો જોવા ઠેર ઠેરથી આવે છે. શહેરમાં આવેલી વાવ સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના સ્વરૂપ છે. શહેરમાં વિવિધ પ્રકારના 200થી વધુ ચબૂતરા પણ જોવા મળે છે. રામનાથ મહાદેવ અને કામનાથ મહાદેવ મંદિરો આશાવલ સમયના માનવામાં આવે છે. અમદાવાદમાં અંગ્રેજો આવ્યા તે પહેલા ડચ અને આર્મેનિયન વેપારીઓ વેપાર અર્થે અહીં આવીને વસ્યા હતા. કાંકરિયા હિલ્સ ઉપર આવેલી આ તેમની કબરો. કોટ વિસ્તારમાં 100થી વધુ પ્રાચીન દેરાસરો આવેલા છે. હઠીસિંહના દેરાની શિલ્પકલા જોવાલાયક છે. શેઠ હઠીસિંહે આ દેરા બાંધવાની શરૂઆત કરી અને તેમના પત્ની હરકુંવર શેઠાણીએ આ બાંધકામને પૂર્ણ કર્યું. જૈન સમાજ આ શહેરને રાજનગર તરીકે ઉલ્લેખે છે. શહેરના ખૂબ જાણીતા જગન્નાથ મંદિરમાંથી છેક 1878ની સાલથી શાનદાર રથયાત્રા નીકળે છે. શહેરની રક્ષક નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરમાં નગરજનો અતૂટ શ્રદ્ધા ધરાવે છે. અંગ્રેજ સરકારે આપેલી જમીનમાં કાળુપુર સ્વામિનારાયણ મંદિર બંધાયું. અત્રેના પરિસરમાં કાષ્ઠ કલાના શ્રેષ્ઠ નમૂના જેવી આ હવેલી છે. એ જ રીતે હાટકેશ મંદિરની કાષ્ઠ કોતરણી રમણીય છે. કાલારામજી મંદિર હવેલી સ્થાપત્ય ધરાવે છે. અનેક પ્રકારની સંસ્કાર, સંસ્કૃતિ, ઇતિહાસ અને દર્શનોનો સમન્વય કરીને શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી, શ્રીમદ વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ આ સંપ્રદાયની વિચારધારા અને એની ભક્તિની પરંપરાઓનું નિર્માણ કર્યું છે, જેમાં હવેલીનું અમદાવાદમાં સંપૂર્ણ ભારત વર્ષની 550 વર્ષના વૈષ્ણવ સંપ્રદાયના ઇતિહાસની સૌથી પ્રાચીનતમ હવેલીઓ આ શહેરમાં આજે પણ વિદ્યમાન છે. વર્ષ 1884માં ખમાસા વિસ્તારમાં પારસી અગિયારી બંધાઈ હતી. તેની સામે યહૂદીઓનું પ્રાર્થનાલય સિનેગોગ આવેલું છે. આમ અમદાવાદીઓનું આ અલગારી અમદાવાદ આપ સૌને એકાદ વખત તો અચૂક હેરિટેજ વોકમાં જોડાવવા આગ્રહ કરે છે.
અમદાવાદ હેરિટેજ વોક 1997થી દરરોજ ચાલે છે. એ સવારે 8 વાગે કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ થાય છે, પછી જામા મસ્જિદ સુધી 10 સાડા 10 વાગ્યા સુધી પૂરું થઈ જશે. એની અંદર તમે 20થી 25 સ્થળ જોઈ શકો. આપને જાણીને આશ્ચર્ય થશે કે આ ફિલ્મના સર્જક શ્રી માણેક પટેલ વ્યવસાય ડેન્ટિસ્ટ છે. એમણે લોકભોગ્ય અને લોકોની રુચિને માટે ઉત્તમ એવા પુસ્તકો આલેખ્યા છે. શ્રી માણેકભાઈ આપણને નોખા, અનોખા અને પરંપરાગત અલગારી અમદાવાદની સુંદર મજાની રસભોગ્ય દસ્તાવેજી ઓળખ કરાવી. અમદાવાદ અલગારી મારું અમદાવાદ અલગારી, અમદાવાદ અલગારી મારું અમદાવાદ અલગારી, અમદાવાદ અલગારી મારું અમદાવાદ અલગારી. નોખા એના રંગ અને છે ખુશ્બુ એની ન્યારી ન્યારી, અમદાવાદ અલગારી મારું અમદાવાદ અલગારી, અમદાવાદ અલગારી મારું અમદાવાદ અલગારી. મહેનતનો પરસેવો એની માટીમાં સંતાયો, એ માટીએ દીધો કાયમ સુખનો શીતળ છાયો. હા, પાછી પાની ક્યાંય કરે ના, મુશ્કેલીથી કદી ડરે ના. જીવન જીવવાની છે એને હૈયે ભરી ખુમારી. અમદાવાદ અલગારી મારું અમદાવાદ અલગારી, અમદાવાદ અલગારી મારું અમદાવાદ અલગારી.